વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને લઈ કરી રજૂઆત. દોડના ગુણ કાઢવાને લઈ દર્શાવ્યો વિરોધ. આરઆરની અન્યાયી જોગવાઈઓ દૂર કરવા વાત કરવામાં આવી છે. અતિ મહત્વની વાત છે કે આવનાર દિવસમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થવા જઈ રહી છે. આ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલનો આ પત્ર ઘણો મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર. આવનાર દિવસમાં જે ભરતી થવા જઈ રહી છે પોલીસ કોન્સ્ટેબલની, પીએસઆઈની, શું તેમાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે? ધારાસભ્ય અનંત પટેલ શું માંગ કરી રહ્યા છે? વિસ્તારથી કહું, ગુજરાતમાં હજારો લોકો, હજારો યુવાનો આ ભરતીની રાહ જોઈને બેઠા હતા, ભરતીની તૈયારી કરી રહ્યા છે, ખરા અર્થમાં એક મોટી આશા સાથે મહેનત કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ એક પત્ર લખે છે મુખ્યમંત્રીને, પોતાના સોશિયલ મીડિયા પર એ પોસ્ટ કરે છે અને ત્યારબાદ ઘણા સવાલો થાય છે કે શું કોઈ બદલાવ આવશે? અનંત પટેલે આ પત્ર લખવાની જરૂર કેમ પડી? એ પત્રમાં શું છે એ હું તમને વાંચીને સંભળાવું. એક એક મુદ્દા અનંત પટેલ શું કહી રહ્યા છે. અનંત પટેલે પોલીસ ભરતીના અન્યાયી નિયમો દૂર કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તે પહેલો મુદ્દો લખે છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીમાં દોડના ગુણ કાઢી નાખવામાં આવ્યા છે. તે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ, આદિવાસી, એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી છે. દોડમાં શારીરિક કૌશલ્ય ધરાવતા આવા વર્ગના ઉમેદવારો દોડને નિર્ધારિત સમય પહેલા પૂરી કરીને 1 થી 15 જેટલા વધુ ગુણ મેળવતા હતા. તેઓની સંખ્યા આ ભરતીમાંથી ઓછી થઈ જશે. વધુમાં પોલીસની નોકરીમાં ફિઝિકલ ફિટનેસ મહત્વની હોવાથી જે દોડના ગુણ હોય તો પોલીસ દળમાં પણ વધુ સશક્ત ઉમેદવારો આવી શકે છે. બીજો મુદ્દો લખે છે કે પોલીસની ભરતીમાં મેથ્સ, રિઝનિંગનું અતિશય વેઇટેજ અન્યાયકારી છે. જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ, રિઝનિંગ 15%, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% હોય છે. પરંતુ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ્સ, રિઝનિંગ 75% અને પીએસઆઈની પરીક્ષામાં 100% મેથ્સ, રિઝનિંગ દાખલ કરવામાં આવ્યું છે. આના લીધે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ જે આર્ટ્સ, કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેને અન્યાયકારી છે. સાથે લખે છે કે મેથ્સ, રિઝનિંગ પોલીસ માટે સાથે લખે છે કે અનિવાર્ય લાયકાત નથી, એ પણ લખવામાં આવ્યું છે. ત્રીજો મુદ્દો છે કે 40%ની જોગવાઈ દૂર કરવામાં આવે. ચોથો મુદ્દો આવે એ પહેલાં એમણે બ એ રીતના અલગ અલગ મુદ્દામાં પણ 3 માગને જે છે 3 નંબરની માગ તેને વિભાજિત કરી છે. છે કે આખરી પરિણામ નક્કી કરતી વખતે જીપીએસસી, નાયબ મામલતદાર, પીએસઆઈ અને યુપીએસસી કોઈ પરીક્ષામાં 40%ની જોગવાઈ નથી. માઇનસ પદ્ધતિમાં જો પેપર અતિશય અઘરું કાઢવામાં આવે તો કટ ઓફ 40%થી નીચે થઈ શકે. દાખલા તરીકે 2023માં તલાટીની પરીક્ષામાં જનરલ ભાઈઓ સિવાય તમામનું કટ ઓફ 40%થી નીચે ગયું. કમા લખે છે કે જીપીએસસી 31/3/2018ની પરિપત્રની લઘુત્તમ લાયકી ધોરણની જોગવાઈ રદ કરી છે. ડમાં લખે છે કે સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં લઘુત્તમ લાયકી ધોરણો જનરલ માટે 30%, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 25% અને એસસી, એસટી અને દિવ્યાંગ માટે 20 છે. ગુજરાતમાં તમામ વર્ગ માટે 40% છે, જે અનામત વર્ગના ઉમેદવારો માટે અન્યાયકારી છે. ઈમાં લખે છે 40%ની જોગવાઈ અને અનામત નીતિની ભંગ સમાન છે. એફમાં લખે છે કે બંધારણની કલમ 335 મુજબ એસસી અને એસટીના ઉમેદવારોને લઘુત્તમ લાયકી ધોરણ અને છૂટછાટ અંગેની જોગવાઈઓ મુજબ આ વર્ગના ઉમેદવારો વિશેષ મેળવવા હકદાર છે, પણ 40%ની જોગવાઈથી તેનો ભંગ થાય છે. જીમાં લખે છે કે 40%ની જોગવાઈથી ઘણી વખતે આદિવાસીઓની અનામત જગ્યાઓ ખાલી રહી જાય છે. વધુમાં 40%ની જોગવાઈ ખોટું અર્થઘટન કરીને એક પેપરમાં 2 ભાગ કરીને દરેકમાં 40%ની જોગવાઈઓ લાગુ કરવામાં આવે છે, જેથી મેથ્સ, રિઝનિંગ વધારે વેઇટેજ પેપરમાં ઇરાદાપૂર્વક આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના ઉમેદવારોને ભરતીમાંથી બાકાત કરવામાં આવે છે. 4 નંબરની માગ છે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણેલ ઉમેદવારોને માત્ર વર્ષના આધારે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી આપવા વધારાના બોનસ ગુણ રદ કરવામાં આવે. પીએસઆઈના પેપર 2માં ગુજરાતી નિબંધ માટે ફાળવેલ 30 ગુણનું વેઇટેજ મૂલ્યાંકન ઓવર
એસ્ટિમેટ કે પછી અંડર એસ્ટિમેટની સમસ્યાઓ ઊભી કરનારું હોવાથી નિબંધના ગુણ 15થી ઓછા કરવામાં આવે. છઠ્ઠામાં લખે છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીના અભ્યાસક્રમમાં એક સ્પષ્ટતા કરવાની પણ જરૂર છે. ટોપિક વિવાદનું કારણ અને તે અંગે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. ટોપિક હેઠળ કયા કયા મુદ્દાઓ પરીક્ષામાં પૂછાશે તે અંગે સ્પષ્ટતા કરવા છે. અને છેલ્લું અને સાતમું લખે છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગનું અતિશય વેટેજ દૂર કરી અભ્યાસક્રમમાં કાયદાને લગતા પોલીસની કામગીરીને લગતા ટોપિક સમાવેશ કરવામાં આવે. તો આ તો ધારાસભ્ય અનંત પટેલનું પત્ર. જોઈએ આવનાર દિવસમાં શું ફેરફાર આવી શકે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ તૈયારી કરી રહ્યા છો, આપ શું અનુભવો છો, શું અવરોધ છે, શું ખોટું છે કે બધું બરોબર છે. આપનો જે કંઈ અભિપ્રાય હોય જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.